બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રીની સરકારી ગાડી પર જીપીએસ લગાવવાના કેસમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા હતા, જેઓ 3 દિવસના રિમાન્ડ મેળવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। અહીં બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રીની સરકારી ગાડી પર જીપીએસ લગાવી જાસૂસી કરવાના કેસની તપાસ એલસીબી પોલીસને સોંપાયા બાદ 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, જે ત્રણેય આરોપીઓને પાલનપુર કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીમાં લગાવેલ જીપીએસ રાજકોટથી ખરીદાયું હોવાનું બહાર આવ્યું। જિલ્લામાં ખાણ માફિયા બેફામ બન્યા છે। સરકારી ગાડી પર જીપીએસ લગાવીને જાસૂસી કરવા ઉપરાંત વોટ્સએપ ગ્રુપ દ્વારા લોકેશન શેર કરવામાં આવતા જે અંગેની ઓડિયો ક્લિપ અને સ્ક્રીનશોટ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી। એલસીબીના તપાસ સોંપી હતી, જે તપાસને અન્વયે એલસીબીની ટીમ દ્વારા ટેકનિકલ અને બીજી રીતે પૂછપરછ કરી ટોટલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જે 3 આરોપી ભરતભાઈ રમેશભાઈ ઠાકોર, રહે હાલ રામપુરા, નિમેશ કુમાર ઉર્ફ સન્ની ડાયા સિસોદિયા તથા અમૃત પનાજી ચૌધરી જાટ લક્ષ્મીપુરા ડીસા ખાતે રહે છે। તેઓના હાલમાં અટક કરીને તેમના 3 દિવસનો રિમાન્ડ લેવામાં આવ્યો છે અને આ બાબતે જે પ્રાથમિક માહિતી અનુસાર તેમને જીપીએસ રાજકોટથી ખરીદ્યું હતું અને હાલમાં એલસીબીની ટીમ વધારે તપાસ કરી રહી છે। 22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે દરેક રામ ભક્તોમાં વિવિધ રીતે ઉત્સાહ છે અને જુદી જુદી રીતે લોકો આ મહોત્સવની તૈયારીઓ પણ કરી રહ્યા છે। ત્યારે કચ્છની